હેલો મિત્રો, હું નિકિતા. આજે GCERTમાંથી 2500 વન લાઇનર પ્રશ્નોની સિરીઝ ચાલુ કરી રહી છું. આજે આપણે GCERT આધારિત ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીના મહત્વના 50 પ્રશ્નો જોશું કે જે તમને ગુજરાત ગવર્મેન્ટ માટે આવનારી ભરતી જેવી કે લોકરક્ષક, PSI, CCE વગેરે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને ઇતિહાસની વન લાઇનર સિરીઝના આવનાર વિડીયોનું નોટિફિકેશન અચૂક તમને મળે. પ્રશ્ન 1. ચિત્રો, વસ્તુ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે? ઇતિહાસ. પ્રશ્ન 2. તાડપત્રો કે ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે? પાંડુલિપિ. પ્રશ્ન 3. ધાતુ કે પથ્થર પર કોતરેલા લખાણો કયા નામે ઓળખાય છે? અભિલેખો. પ્રશ્ન 4. પ્રાચીન સમયનો ઇતિહાસ જાણનાર વ્યક્તિને શું કહે છે? પુરાતત્વવિદ. પ્રશ્ન 5. શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? પાટણમાં. પ્રશ્ન 6. બુર્જ નામના વૃક્ષોની છાલમાંથી બનાવાતા પત્રો કયા નામે ઓળખાય છે? બુર્જપત્ર. પ્રશ્ન 7. બુર્જ નામના વૃક્ષો કયા પર્વત પરથી મળે છે? હિમાલય. પ્રશ્ન 8. જ્યાં અભિલેખો સાચવવામાં આવે છે તેને શું કહે છે? અભિલેખાગાર. પ્રશ્ન 9. તાંબાના પતરા પર લખવામાં આવતા લખાણને શું કહે છે? તામ્રપત્ર. પ્રશ્ન 10. તાડના વૃક્ષની છાલ પર લખવામાં આવતા લેખને શું કહે છે? તાડપત્ર. પ્રશ્ન 11. રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે? દિલ્હી. પ્રશ્ન 12. 20મી સદીની ઘટનાઓને ચિત્રાત્મક રીતે રજૂ કરાયેલ સંગ્રહને શું નામ આપવામાં આવ્યું? મિલેનિયમ ગેલેરી. પ્રશ્ન 13. કઈ પદ્ધતિ દ્વારા પ્રાચીન અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ. પ્રશ્ન 14. પથ્થર કોતરીને લખવામાં આવેલા લેખને શું કહેવામાં આવે છે? શિલાલેખ. પ્રશ્ન 15. ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવ વસ્તીના અવશેષો મળે છે? 20 લાખ વર્ષ. પ્રશ્ન 16. આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ શાની શોધમાં ફરતો હતો? ખોરાક. પ્રશ્ન 17. આદિમાનવના પ્રારંભિક જીવન વિશેની માહિતી શેના પરથી મળે છે? ઓજારો પરથી. પ્રશ્ન 18. માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ ગણાય છે? ચક્ર. પ્રશ્ન 19. ભીમબેટકા હાલ કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. પ્રશ્ન 20. આદિપાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે? આહાર સંગ્રહ તબક્કો. પ્રશ્ન 21. નવપાષાણ યુગ કયા તબક્કા તરીકે ઓળખાય છે? આહાર ઉત્પાદન તબક્કો. પ્રશ્ન 22. આદિમાનવનું જ્ઞાન વધતા તેમાં શું વિકાસ થયો? સામાજિકરણ. પ્રશ્ન 23. નર્મદા ખીણ વિસ્તારમાં આવેલી કઈ ગુફાઓમાં આદિમાનવના પુરાવા મળ્યા? ભીમબેટકા. પ્રશ્ન 24. હડપ્પીય સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? પશુપાલન. પ્રશ્ન 25. લઘુ પાષાણ યુગના લોકોના આશ્રયસ્થાનો ક્યાં હતા? નદી કિનારાના પ્રદેશ. પ્રશ્ન 26. સાબરમતી પ્રદેશમાં લઘુ પાષાણ યુગના અવશેષો કયા સ્થળેથી મળ્યા? લાંઘણંજ. પ્રશ્ન 27. મહી નદી વિસ્તારમાં લઘુ પાષાણ યુગના અવશેષો કયા સ્થળેથી મળ્યા? અમરાપુર. પ્રશ્ન 28. વિશ્વના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આશરે કેટલા વર્ષ પહેલાં? 12,000 વર્ષ પહેલાં. પ્રશ્ન 29. સૌથી પહેલા ઘઉં અને જવ ઉગાડવાનું કયા પ્રાચીન સ્થળે શરૂ થયું? મેહરગઢ. પ્રશ્ન 30. મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાન. પ્રશ્ન 31. મહાગઢ હાલ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 32. બુર્ઝહોમ હાલ ક્યાં આવેલો છે? કાશ્મીર. પ્રશ્ન 33. ચિરાંદ હાલ ક્યાં આવેલો છે? બિહાર. પ્રશ્ન 34. કુલ્લર હાલ ક્યાં આવેલો છે? આંધ્રપ્રદેશ. પ્રશ્ન 35. કાલીબંગન હાલ ક્યાં આવેલો છે? રાજસ્થાન. પ્રશ્ન 36. અનાજ અને વનસ્પતિ વાટવા માટે વપરાતું સાધન શું કહેવાય? ખાલબત્તું, ખરેલ. પ્રશ્ન 37. સૌપ્રથમ પાલતું બનાવવામાં આવેલું પ્રાણી કયું? કૂતરો. પ્રશ્ન 38. ઉત્ખનનથી મળેલી વસ્તુઓને શું કહે છે? અવશેષો. પ્રશ્ન 39. હડપ્પા અને મોહેંજો-દડો કઈ નદીની ખીણમાં આવેલા હતા? સિંધુ. પ્રશ્ન 40. હડપ્પન સંસ્કૃતિ આશરે કેટલા વર્ષ જૂની છે? 4500 વર્ષ. પ્રશ્ન 41. 1920-21માં સિંધમાંથી મળેલું નગર કયું? હડપ્પા. પ્રશ્ન 42. 1920-21માં પંજાબમાંથી મળેલું નગર કયું? મોહેંજો-દડો.
પ્રશ્ન 43. સિંધુ ખીણનું મહત્વનું બંદર કયું હતું? લોથલ. પ્રશ્ન 44. લોથલ ક્યાં આવેલું છે? ધોળકા તાલુકો, અમદાવાદ. પ્રશ્ન 45. લોથલ કયા અખાત પાસે આવેલું છે? ખંભાતનું અખાત. પ્રશ્ન 46. ધોળાવીરા ક્યાં આવેલું છે? કચ્છ. પ્રશ્ન 47. સિંધુ ખીણ સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ શું હતું? ભૂગર્ભ જઠર યોજના. પ્રશ્ન 48. હડપ્પા અને મોહેંજો-દડોમાં કઈ કળાનો વિકાસ થયો હતો? માટીના વાસણ બનાવવાની કળા. પ્રશ્ન 49. હડપ્પીય રમકડા કઈ બાબત દર્શાવે છે? બાળપ્રેમ. પ્રશ્ન 50. સિંચાઈ માટેની નહેરો ક્યાંથી મળી? અફઘાનિસ્તાન.